તો જે લોકોને પીરિયડ વખતે ક્રેમ્પ્સ થઈ રહ્યા છે તો એ લોકો માટે કોઈ સજેશન છે તમારું? ચોક્કસ. જે પહેલાં આપણે વાત કરી, એક તો દૃષ્ટિકોણ, પીરિયડ્સ જ્યારે આવે છે ત્યારે ખુશ થવાનું છે કે આપણી માતૃત્વ તરફની યાત્રા થઈ રહી છે, આપણે સ્વસ્થ છીએ, સ્વસ્થતાની નિશાની જ છે આપણા રેગ્યુલર પીરિયડ. તો એક તો પીરિયડને પોઝિટિવલી લેવાના છે. બીજું દિનચર્યા, આ 5 દિવસ દરમિયાન ચોક્કસ જ 10 વાગ્યા સુધીમાં સૂઈ જવાનું છે અને 6 વાગ્યા પહેલાં ઉઠી જવાનું છે. આહાર પ્રત્યે આ 5 દિવસ સજગ રહેવાનું છે, ખાસ કરીને જેમને ક્રેમ્પ્સ આવી રહ્યા છે અથવા પેટમાં દુખાવો થઈ રહ્યો છે. કેવો આહાર લેવાનો? શક્ય તેટલો સાદો. શક્ય તેટલો સાદો એટલે જો કદાચ તમને એવું લાગે કે હું દૂધ અને રોટલીથી ચલાવી શકું એમ છું તો શાક પણ નથી લેવાનું. અને જો આપણને એવું લાગે કે ના, શાક તો મને જોઈએ જ છે, તો એમાં શક્ય તેટલા ઓછા મરી મસાલા, રાઈટ, ગરમ મસાલો, આથાવાળું, તળેલું, આ બિલકુલ આ 5 દિવસ દરમિયાન નથી લેવાનું. 5 દિવસ કરતાં પણ હું એવું કહીશ કે જ્યાં સુધી તમારું એક્ટિવ બ્લીડિંગ ચાલુ છે ત્યાં સુધી નથી લેવાનું. બીજું, તજનો ઉકાળો લઈ શકાય કારણ કે નેચરલ પેઇન કિલર છે. હળદરનો ઉકાળો લઈ શકાય, એ પણ નેચરલ પેઇનકિલર છે. ખજૂર છે, ગોળ છે, દૂધ છે, એ સાહજિક રીતે દુખાવો ઓછો કરવામાં મદદ કરશે. અને તમે જે ફ્રૂટ્સ અને શાકભાજી જે લઈ રહ્યા છે, નેચરલ ફૂડ ટૂંકમાં, જે વધારે ને વધારે ફ્રૂટ લઈએ, શાકભાજી લઈએ અને પ્રવાહી વધારે લઈએ, જે તમારા